પબ્લિક દેખાડી તમને પાછળ હમણાં બિલ્ડિંગ જોઈએ એમાં 17th ફ્લોર પર છે છેક લાસ્ટ ડે છે આજે એન્ડ વી આર બેક. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ બહુ જ સારો રિસ્પોન્સ આપવા માટે ફર્સ્ટ બ્લોગમાં. લિટરલી મને આમ બહુ જ સારું લાગે કે તમે કમેન્ટ કરો આમ થોડુંક બી શું કહું હવે બહુ સારી ફિલિંગ આવે આમ કારણ કે કોઈ બી માણસ આવી રીતે ફર્સ્ટ ટાઈમ આવી રીતે વ્લોગ કરે ને તો આમ કોઈ બી આમ સારો રિસ્પોન્સ આવે ને તો લિટરલી બહુ સારું લાગે. અને બીજું બહુ જ લાંબો વ્લોગ બની ગયેલો પહેલો. હવે એકચ્યુઅલી મને બી આમ આઈડિયા નહોતો, હું જ્યારે શૂટ કરતો હતો ને ત્યારે મને એકચ્યુઅલી આઈડિયા નહોતો કે આટલું મોટું બની જશે, બટ થઈ ગયું હવે કંઈ નહીં. અને સોરી સ્ક્રીન બહુ ઉપર નીચે થઈ જતી હતી. હવે એકચ્યુઅલી હું જ્યારે શૂટ કરતો હતો ને ત્યારે મને બી આઈડિયા નહોતો કે આટલું ઉપર નીચે થઈ જશે, બટ હું એડિટ બી કરતો હતો ને તો બી આમ ઉપર નીચે તો થઈ જ જતું હતું, પણ હવે નહીં થાય કારણ કે ટ્રાયપોડ લાવ્યું જ છે. અને ટ્રાયપોડમાં ખબર નહીં કટ થોડોક અવાજ આવે છે, બટ કોઈ નહીં. વ્લોગના ટાઇટલથી ખબર પડી જ ગઈ હશે કે પાછો મુંબઈ જાઉં છું. હવે યાર મેં છે ને વિચારેલું કે પાછો આ વ્લોગ શૂટ કરું કે નહીં, કારણ કે પહેલું જ્યાં બી આમ મુંબઈ હતું મુંબઈ પછી પાછું આમ બેઝિક ને કોમન થઈ જશે. તો પછી વિચાર આવ્યો કે કંઈક કરીશ શૂટ તો જ કંઈક બનશે, બાકી તો કશું નહીં બને. હા, અને મુંબઈ શેની માટે મેં હમણાં જ જોબ ચાલુ કરી. હવે નથી કરવી પણ કરું છું થોડાક ટાઈમ માટે. સો જોબ ચાલુ કરીને એના ટ્રેનિંગ પર્પસે હું જાઉં છું 3 દિવસ. આજે 30th માર્ચ છે આજે. સો કાલે 31, 1, 2, 3 ને 3 તારીખે રિટર્ન રાત્રે. સો કાલે સવારની ટ્રેન છે. અને હમણાં હું બીજું તમને કહું કે હમણાં રાત્રે જઉં છું અમારા ગ્રુપ સાથે, તો નોર્મલ ઇન્ટ્રોડક્શન બી કરાવીશ. હવે હું થર્ડ વ્લોગમાં છે ને કમ્પ્લીટ એ લોકો સાથે બેસીને વ્લોગ બનાવવાનો છું કે હાઉ ટુ સ્ટાર્ટ હાઇબ્રિડ ટ્રેનિંગ, બધા ગ્રુપ જોડે બેસી લે. હમણાં ખાલી નોર્મલ ઇન્ટ્રો ટાઈપ ખાલી કેમેરામાં બતાવીશ કે શું છે શું નહીં. અને હા, આજે સેટરડે છે અને તો કાલે સન્ડે એટલે મોર્નિંગ લોંગ રન છે. સો હમણાં અમારે 9 વાગે લગી તો મારે રન પતી જશે, પછી મારે 10 વાગ્યાની ટ્રેન છે તો એ બેસીને જતો રહીશ મુંબઈ માટે. ભાઈ હલો એવરીબડી, આ પબ્લિક દેખાડી તમને પાછળ? એવું સમજો કે આ પબ્લિકના કારણે મારો પહેલો બ્લોગ આવ્યો છે, કારણ કે ના જ હું રનિંગ બેઝિકલી ચાલુ કર્યું હોત કાં તો હાઇબ્રિડ લાઈફસ્ટાઈલ ચાલુ કર્યો હોત તો ના એ મારો બ્લોગ આવે. આ જોઈ રહ્યા છો તમે, કશું બોલશે નહીં આ લોકો, ખબર નહીં કેમ હવે કેમેરામાં જોઈને બોલતા નથી. તો તમને અમારા મિત્ર હશે, મારા ફાઉન્ડર હર્ષ મહેતા, બહુ મેઇન માણસ છે અમારા. અને આ છે દીપ પટેલ, અમારો કો ફાઉન્ડર, અમારા મેમ્બર્સ. દર્શને તો તમે ઓળખતા જ હશો, અમારા ફર્સ્ટ બ્લોગમાં આવેલો. અને અમારા જૂના અને જાણીતા મિત્ર, સૌથી જૂના ના પેલો જોશી, હા પેલા 2 શિવમ તમને કીધેલો ને લાસ્ટ બ્લોગમાં. પેલા બીજો જોશી ખબર નહીં ના પાડે છે, પણ અમારા બહુ મેઇન માણસ છે. એકચ્યુઅલી અમારા બે ATM છે, એક આ ATM આ ATM. આમ તમારે આમ પૈસા લેવા તો ફટ લે આ લોકો પાસેથી મળી જાય કમ્પ્લીટ. અને બીજું સૌથી મોટી ભૂલ થઈ ગઈ મારાથી. ફર્સ્ટ બ્લોગમાં મેં કીધેલું કે મારા ક્લબના એકચ્યુઅલી 7 મેમ્બર છે, 8 મેમ્બર છે. અમારો એક ઇન્ટરનેશનલ ભાઈબંધ છે. હલો હા, અમારા ઇન્ટરનેશનલ ભાઈબંધ ભાઈ નિમિતભાઈ. સોરી હા ભાઈ, તમારું નામ લેવાનું રહી ગયેલું અમારે. હા, આ બી અમારા બહુ મેઇન માણસ છે. આ બી અમારા બીજા ATM છે. ડોલર જોઈએ તો ફંડ લેકે મળી જશે અમને. બહુ મોટા ATM ભાઈ હમણાં જોબ, અરે ભાઈ હમણાં જોબ પર છે એટલે બહુ હમણાં વાત નહીં થાય. બટ હા, મારો 8મો મેમ્બર. મારો બીજો એક મેમ્બર તમને બતાવવાનું રહી ગયો, કરણ ચૌહાણ કેસી. બહુ અમારા VIP માણસ છે, મળવું હોય તો અપોઇન્ટમેન્ટ લેવી પડે.
અમારા ક્લબનું જે સિનેમેટોગ્રાફી અને જે લોકોને બધું કરે છે અમારું કરણ કરે છે. હમણાં આવ્યો નથી એ. નેક્સ્ટ જે થર્ડ બ્લોગ આવે ને એમાં હું લઈશ. હમણાં આવતો નથી બહુ, એમના કામ બહુ હોય છે એટલે, બાકી નો ઇશ્યુ. ગાઈઝ અમારા ક્લબના લોન્ચ માટે દીપભાઈ ફરેરો રોસ્ટર લઈને આવ્યા છે. ખાઓ તમે. અને થઈ જશે બધું અમારું જે વિડીયો શૂટિંગને છે અમારા નેક્સ્ટ વીકમાં આવી જશે વિડીયો શૂટને. થર્ડ બ્લોગમાં હું તમને સરખો વિડીયો બનાવીશ, કારણ કે હમણાં છે ને આ લોકો બહુ જોતા નથી, કારણ કે કેમેરા તમને ખબર હશે, તમે કોઈના પર કેમેરા નાખશો ને તો આમ બરાબર રિએક્શન નહીં આપે. પણ હું થર્ડ બ્લોગમાં બનાવીશ. બીજું હવે બધું સેટરડે નાઇટ છે, ખાલી ચીલ કરીશું. હવે કાલ સવાર રન પર મળીએ. ગુડ મોર્નિંગ એવરીબડી. રેડી ફોર સન્ડે રન. 18 જ કરવાના છે આજે. 21 ઈચ્છા હતી પણ સવારે તો ગરમી વધી જાય છે. 18 કિલોમીટર્સ ઇઝી હતું, પણ હમણાં ગરમીના કારણે ડિહાઇડ્રેશન બહુ જ થઈ જાય છે. કંઈ નહીં, ઇઝી હતું. ચલો બોયઝ, ગુડ રન. હલો. યસ બ્રધર. ગુડ રન બ્રો, ગુડ રન. આપણે કેટલા કર્યા હતા? 15. ગુડ રન, ગુડ રન. ભાઈ થાકી ગયા બધા, ખબર નહીં આજે. ફટાફટ ઘરે જઈને ફ્રેશ થઈને ડાયરેક્ટ મુંબઈ હોતું ત્યારે જ શૂટ કરીશ. શૂટ નથી કરવું. હા, પહોંચી ગયો છું મુંબઈ. બેન્ડ્રા ટર્મિનસ પર છું હમણાં. હવે મારે જવાનું છે હીરાનંદાની ભવાઈમાં. તો હવે અહીંથી બેન્ડ્રા ટર્મિનસથી હું જઈશ ચાલતો ખાર રોડ પર, અહીંથી લોકલ લઈને દાદર પહોંચીશ. દાદરથી સેન્ટ્રલ રેલવેમાં જઈશ, અહીંથી પાછું લોકલ લઈને ઘાટકોપર, ને ઘાટકોપરથી ઓટોમાં જવાનું હીરાનંદા. ગોળ ગોળ છે પણ હવે ફરવું પડશે. હીરાનંદાનીમાં મારે બિલ્ડિંગ છે, ત્યાં રહેવાનું છે મારે. ગેસ્ટ હાઉસ છે બેઝિકલી કંપનીનું. તો હવે ડાયરેક્ટ ત્યાં જઈને શૂટ કરું બીજું. ઓકે. હા, ફાઇનલી પહોંચી ગયો છું. હમણાં બિલ્ડિંગ જોઈએ એમાં 17th ફ્લોર પર છે. રૂમનો વિડીયો હમણાં ઉતારવાનો હતો, પણ મારે જે કેરટેકર છે એને ના પાડી હમણાં શૂટિંગ કરવાની, પણ એ જાય પછી શૂટ કરીશ કમ્પ્લીટ. લિટરલી બહુ જ સરસ એરિયા છે. એકચ્યુઅલી આ હીરાનંદાની છે ને આખું અલગ છે. તમે અગર મુંબઈ ફર્યા છો ને તો આમ બેન્ડ્રા અલગ, જુહુ અલગ, અને આ હીરાનંદાની લિટરલી અલગ આમ બિલ્ડિંગ લાગે છે. અને બીજું તમને ખબર હોય કે તમે યુટ્યુબ પર મુંબઈકર નિખિલને ફોલો કરતા હો તો એમનું બી ઘર છે ને અહીંયા જ છે. મને એકચ્યુઅલી આ બિલ્ડિંગ જે લાગે છે ને એ જ લાગે છે બિલ્ડિંગ. સો અગર જોઈએ આમ તેમ નીકળતા મળી જાય તો સારું. એમ તો મને નહીં લાગતું કે મળી જાય, બટ હમણાં જોઈએ. હા, ચાલતો ચાલતો ગલેરિયા મોલ સાઈડ આવ્યો છું હમણાં. હવે અંદર જોઈએ જવું કે નહીં વિચારું છું. બાકી તો ભૂખ લાગી છે. એમ તો આ લોકો ખાવાનું આપવાના છે, બટ જોઈએ. હા, હવે નોર્મલ નાસ્તો કરીને આવી ગયો છું ઘરે. તમને રૂમ બતાવી દઉં. બહુ એકચ્યુઅલી મને એક્સપેક્ટેશન નથી કે આટલો સરસ રૂમ આપશે. અને બેઝિકલી હીરાનંદાનીમાં એ બી પાછો 17th ફ્લોર પર છે. હું કોઈ દિવસ આવી શું કહેવાય એકદમ ઊંચા ફ્લોર પર રહ્યો નથી ફ્લેટમાં. હા, પેલા રૂમમાં ડૉક્ટર રહે છે અને આ વારમાં હું અને મારો કલીગ છે. પણ નાઇટનો વ્યૂ બતાવી. નાઇસ. મારા હવે આ કેમેરા આઈફોન 12 છે ને તેમાં નાઇટ વિઝન એટલું બધું બરાબર નથી. બધું આમ થોડુંક બ્લર થઈ જશે, બટ કંઈ નહીં. હવે ચીલ કરીશ. ચીલ કરીશ પછી ખાઈને ડાયરેક્ટ સૂઈ જવાનું.
આ છે મોર્નિંગ વ્યૂ ગાઈસ. હવે બ્રેકફાસ્ટ કરીને ફટફટ નીકળી જઈશું રેડી થઈને. તો એ તો બહુ શૂટ નહીં કરે. હા, ફર્સ્ટ ડે ખતમ. બહુ જ હેક્ટિક અને બોરિંગ થાય છે. હવે ખબર નહીં આગળના 2 દિવસ કેટલા નીકળશે. હવે હું ડિનર પછી વોક પર નીકળ્યો છું. લિટરલી આ એલિવેશનવાળું છે આખું. તમને કેમેરામાં દેખાતું હશે કે નહીં ખબર નહીં, બટ બહુ સરસ એરિયા છે. અને હમણાં આજે મુંબઈ અને રાજસ્થાનની મેચ છે વાનખેડે પર. સો હું હમણાં બહારથી માહોલ જોવા માટે એ બાજુ જવાના હતા, બટ જેમ ક્રિક બસ ખોલતા હતા એમ વિકેટ પર વિકેટ પડતી હતી. સો કેન્સલ રાખ્યો. અને એ બી એકચ્યુઅલી અહીંથી બહુ દૂર છે. મરીને હીરાનંદનથી બહુ દૂર છે. સો એ છે નહીં, બટ ખાઈને ડાયરેક્ટ સૂઈ જઈશ. હવે જોઉં આગળના દિવસો પર શૂટ કરું કે નહીં. અને તો ઓફિસ પર તો એમ પર અલાઉડ નથી હેડક્વાર્ટર્સ પર. આ લાઈન ખાલી બસમાં બેસવાની હતી. મને લિટરલી અજીબ લાગ્યું. આમ લાઈનમાં ઊભા રહ્યા છે લોકો બસમાં બેસવા બી માટે. હવે લિટરલી અરાઉન્ડ 2 કિલોમીટરનો વોક છે અમારો જે બસ સ્ટોપ છે અને ત્યાંથી રૂમનો. રોજ 2 કિલોમીટર આવવાનું ચાલતા 2 કિલોમીટર જવાનું કંઈ ઇશ્યુ નથી. 15-20 કિલોમીટર દોડી લઈએ છીએ તો હવે એમાં કશું વાંધો નહીં. બટ થાકી જવાય છે, હેક્ટિક થઈ જાય છે. ડાયરેક્ટ હવે કાલે નીકળવાનું છે તો કાલે ડાયરેક્ટ બીજું હવે કાલે જ શૂટ કર્યું. હા, લાસ્ટ ડે છે આજે. ફટાફટ હમણાં બ્રેકફાસ્ટ કરીને નીકળી જઈશું ઓફિસ માટે. પછી ત્યાંથી કામ પતાવીને 7 વાગે પતી જશે. પછી ત્યાંથી મારે 11:50ની ટ્રેન છે એટલે મારી પાસે ટાઈમ છે સાંજનો. સો જોઈએ શું કરીએ છીએ. બટ હમણાં બ્રેકફાસ્ટ કરીને ફટાફટ નીકળીએ. લાસ્ટ ડે ખતમ. તઈ ઓફિસથી જ હું ચેન્જ કરીને ડાયરેક્ટ નીકળી ગયેલો. હવે રાતના મારે 11:50ની ટ્રેન છે. તો મારા પાસે ટાઈમ હતો એટલે મેં કીધું બહાર ફરી લઉં. સામાન લઈને જ નીકળી ગયો છું. હવે મેં વિચાર્યું કે તે દાદરથી સિદ્ધિવિનાયક જો, બટ ત્યાંથી મુંબઈના કલીગ હતા તે લોકોએ ના પાડી કારણ કે સાંજે બહુ જ ભીડ હશે. સો એ તો કેન્સલ રાખ્યું. પછી મેં વિચાર્યું કે તે મરીન ડ્રાઈવ બાજુ જવું, ચર્ચગેટ બાજુ ત્યાં જઈને બેસું શાંતિથી. ખાઉં એ સાઈડ કંઈક ખાઈને નીકળી જઈશ પછી. સો હવે મરીન ડ્રાઈવ અહીં ચર્ચગેટ આગળ જ છું. ત્યાં દેખાતું નહીં હોય. હવે રાતે આ iPhone 12ની ક્વોલિટી બહુ ઓછી છે. સો હવે મરીન ડ્રાઈવ પર ચીલ કરીશ. ખાઈને પછી ડાયરેક્ટ દાદર ટ્રેનમાં બેસીને સવારે વડોદરા. અને હા, કાલે સવારે એટલે કાલે થર્સડે છે. અને થર્સડે સવારે તો અમારું રન હોય એટલે હું ડાયરેક્ટ જેમ ઉતરીશ ને 5:30 ઉતરીશ તો 5:30 મારા ફ્રેન્ડ લેવા આવી જશે. સો હવે ત્યાંથી લઈને ડાયરેક્ટ રન પર. મજા. જોશમાં ઢોસા અને સેન્ડવિચ બી મંગાવી દીધેલી. પણ ઢોસાની ક્વોન્ટિટી બહુ જ બધી હતી એટલે પેટ ફૂલ થઈ ગયું અને પછી સેન્ડવિચ પાર્સલ કરવું પડ્યું. તો હવે ખાઈ લઈશ, તો ટ્રેનમાં ખાઈ લઈશ, એનો ઇશ્યુ નથી. મરીન બાજુ આવ્યા હોય તો રુસ્તમની આઈસ્ક્રીમ તો ખાવી જ પડે. એ અહીં સામે જ છે એક્ઝેક્ટ. તો આ બાજુ ગોળ ફરીને ચાલીને જઉં છું. હવે ખાઈને મરીન ડ્રાઈવ પર ચીલ કરીશ. પછી ડાયરેક્ટ ટ્રેન દાદરથી છે મારી ટ્રેન. તો હવે ડાયરેક્ટ અહીંથી દાદર માટે નીકળી જઈશ. બહુ શૂટ નથી કરતો કારણ કે બેટરી બી ઓછી છે હમણાં. હા, ટ્રેનમાં બેસી ગયો છું. હવે મસ્ત સૂઈ જઈશ. અપર બર્થ મળી છે મને. સો હવે ડાયરેક્ટ સવારે રન પર શૂટ કરું બીજું. 5 ગુડ મોર્નિંગ. વડોદરા સુરત મેમુ તેના નિર્ધારિત સમય બોયઝ આવી ગયા છે બહાર વેઇટ કરે છે. સો વાગીને ફટાફટ 45 મિનિટ તૈયાર થવું રન માટે. હા, રેડી થઈ ગયો છું. ફટાફટ રન પતે એટલે ડાયરેક્ટ હવે સ્વિમિંગમાં બી જવાનું છે. એટલે પતાવીને પછી શૂટ કરું. ચલો લેટ્સ ગો. હા, ઇઝી 12 કિલોમીટર્સ.
આ ટી શર્ટ કેવી થઈ ગઈ છે એકચ્યુઅલી હું અમારી જે ક્લબની ટી શર્ટ છે એ લાવવાનું ભૂલી ગયેલો બટ મજા ઇઝી હતું આજે બહુ જ. હવે ઘરે જઈને ચેન્જ કરી પાછું સ્વિમિંગમાં. હા, સ્વિમ સેશન ખતમ. 500 મીટર્સ જ થયું આજે. હવે મારે દરરોજ 800 ટુ 1 કિલોમીટરનો ગોલ છે કે એટલું કરું, બટ દર 50 મીટરે મારે 30 સેકન્ડનો બ્રેક લેવો પડે છે. બહુ ખોટું છે કારણ કે મારે ઓલમોસ્ટ 1 વીક 2 વીક તો થઈ ગયું છે, બટ મારે દર 50 મીટર એક બ્રેક પડે છે, એટલે એ બ્રેક નથી પડવાની. કમ્પ્લીટ 800 ટુ 1 કિલોમીટર તો કરવાનું જ જરૂર છે. સો ડન. હા, આવી ગયો પાછો ધાબે. હમણાંનો તાપ યાર આમ 10 વાગ્યા પછી તો આમ એકદમ માથે આવી જાય છે તાપ. સો કંઈ નહીં, ગઈકાલે આ નેક્સ્ટ ડે છે. ગઈકાલે સ્વિમ સેશન પતીને પાછો જોબ પર ગયો, પછી પાછો વર્કઆઉટ કરાય. એટલે ગઈકાલે એકચ્યુઅલી બહુ સરસ રૂટીન રહ્યું. આમ સવારે રનિંગ કર્યું, પછી સ્વિમ, પછી સાંજે લેગ વર્કઆઉટ. લિટરલી મજા આવી. આમ આવું શેડ્યુલ મને ખરેખર બહુ ગમે. મને આમ ઈચ્છા છે કે વીકમાં આવું 3 દિવસ તો રાખો આ શેડ્યુલને, બટ રનિંગ છે ને અઠવાડિયામાં હજુ 2 વખત જ થાય છે મારાથી. સો ગોલ છે કે 3 વખત સ્ટાર્ટ કરું, એટલે 3 ટાઈમ વીકમાં 3 દિવસ સ્ટાર્ટ કરું રનિંગ. થઈ જશે નેક્સ્ટ મંથથી તો એ બી. કંઈ નહીં, હવે વ્લોગ એન્ડ કરીશ અહીંથી. કંઈ છે નહીં બીજું. નેક્સ્ટ વ્લોગ માટે રાહ જોજો. સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ વ્લોગ. અને આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ પાછું કમેન્ટ કરજો. કમેન્ટ અગર કશું બી થોડુંક બી નાનું બી કમેન્ટ કરો છો તો મને લિટરલી બહુ સારું લાગે છે. સો સાઇનિંગ ઓફ. સ્ટે ટ્યુન.